શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. વહેલી સવારે ગુરુજી પોતાના શિષ્યોને કહી રહ્યા હતા કે તમને કોઈ ઘેરો અવાજ સંભળાય છે કે જાણે મેઘગર્જના કરતો હોય, સાગર ગરજતો હોય? શિષ્યોએ કહ્યું કે અમને તો કોઈનો અવાજ સંભળાતો નથી. સિંહની ગર્જના તો ઘણી ભયંકર હોય છે, આ તો એનાથી પણ ભયંકર અવાજ છે. એક ઋષિકુમાર બોલ્યા, ગુરુજી, મને અવાજથી તો અહીંયા બેઠા બેઠા બીક લાગે છે કે કોઈ નવતર પશુ જંગલમાં આવી પહોંચ્યું ન હોય. ઋષિએ કહ્યું, બાળકો, આમ આશ્રમમાં બેઠા બેઠા ગભરાશો તો પછી રાજ્ય કેવી રીતે કરશો? અવાજ માત્રથી ગભરાવું ને, એ તો કાયરતા છે. નીડર બનો. અવાજ શાનો છે તે જાણવાનો પ્રયત્ન કરો. ખરેખર અવાજ શાનો છે એ જાણશો તો આપોઆપ તમારી બીક ચાલી જશે. ગુરુજી પોતાના શિષ્યોના આશ્રમમાં કહી રહ્યા હતા કે આજે હું તમને એક વાર્તા કહું છું. તે તમે ધ્યાનથી, બોધ કથા છે તે તમે સાંભળો અને તમારા જીવનમાં તમને ઉપયોગી થાય તેમ બોધ ગ્રહણ કરો. તમે જેમ જેમ વાર્તાઓ સાંભળતા જશો તેમ તેમ તમારું ઘડતર કરતો જશે. આખરે મારે તમને કાચા હીરાઓમાંથી પ્રકાશ વેરતા હીરા બનાવીને તમારા ગુરુજી, તમારા પિતાજીને મારે સોંપવા છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શાસ્ત્રોના વચન પર વિશ્વાસ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. કોઈ એક નગરમાં એક વાણિયો રહેતો હતો. મનોહર શેઠ નામે એ પ્રખ્યાત હતો. તેને એક પુત્ર હતો. પુત્ર લાડકોડમાં ઉછરેલો. એકનો એક પુત્ર હતો. એથી જેઠાણીને પણ બહુ વહાલો હતો. પણ અતિ લાડ પ્યારમાં શેઠનો પુત્ર થોડો પૈસા વાપરમાં છૂટો. કોઈ પણ વસ્તુ હોય અને ગમે તો ખરીદી લે, પણ હતો ગુણ એનો ગ્રહણ કરવાનો. કોઈ એક જગ્યાએ તેને એક પુસ્તક જોયું. પુસ્તકનો એક શ્લોક તેને બહુ ગમી ગયો. પુસ્તક હતું 100 રૂપિયાનું અને તેણે તે ખરીદી પણ લીધું. પુસ્તકમાં હતું, જે વસ્તુ જેને મળવાની હોય એ મળે જ, એમાં વિધાતા પણ રોકી શકતા નથી. પુસ્તક ખરીદી ઘેર આવ્યો અને મનોહર શેઠે પુસ્તક જોયું ને બોલ્યા, આવડા અમથા પુસ્તકના કંઈ 100 રૂપિયા? ને પાછા એ આપી દીધું. તે પુસ્તક ખરીદી લીધું. શેઠ તો ગુસ્સે થયા. તું મૂર્ખ છે, આવી રીતે નકામા રૂપિયા ખર્ચીશ તો જીવનમાં કમાણી તો કરી રહ્યો, આમ તો તું છે એ પણ ગુમાવીશ. આવો પુત્ર હોય તેના કરતાં ન હોય તો શું ખોટું? નીકળી જા તું મારા ઘરમાંથી, શેઠે ગુસ્સાથી કહ્યું. મનોહર શેઠનો પુત્ર ઘરમાંથી ચાલી ગયો. શેઠાણી બહુ કકળાટ કર્યો, પણ શેઠે કોઈ વાતે મચક ના આપી. મેઘવ હતું એ શેઠનું નામ. ઘરેથી નીકળી એ તો થોડે દૂર આવેલા બીજા નગરમાં ગયો. ત્યાં રહેતા રહેતા એક દિવસ ત્યાંના એક માણસે એને પૂછ્યું, તું ભાઈ ક્યાંથી આવ્યો છે અને તારું નામ શું છે? જવાબમાં મેઘવ બોલ્યો, મનુષ્ય પોતાના ભાગ્ય બળે જ જવાનું હોય, ત્યાં જઈને મળવાનું હોય ને એ મળે. જે પૂછે એને એક જ જવાબ આપતો. લોકો એથી તેને પ્રાપ્તયર્થી નામ સંબોધતા અને તે નામથી પ્રખ્યાત થયો. એક દિવસ કોઈ ઉત્સવ હતો. રાજકુમારી ચંદ્રકલા પોતાની સહેલીઓ સાથે નગર ભ્રમણ કરવા નીકળી. આમ ઘૂમતા રાજકુમારીની નજરે એક સુંદર રાજકુમાર દેખાયો. રાજકુમારીએ પોતાની સખીને કહ્યું, આ રાજકુમારની મારી સાથે કોઈ પણ રીતે મુલાકાત કરાવ. રાજકુમારીની સખી પણ પછી રાજકુમાર પાસે ગઈ અને કહ્યું, અમારા કુંવરીબા આપની સાથે મુલાકાત ઈચ્છે છે. એ પહેલી નજરે જ આપના ઉપર મોહી પડ્યા છે. એમનું કહેવું છે, જો આપ તુરંત તેમને નહીં મળો તો વિરહના માર્યા તેઓ મૃત્યુને ભેટશે. રાજકુમારીની આવી હાલત છે તો હું જરૂર મળીશ, પણ મારે મહેલમાં આવવું કઈ રીતે? દાસીએ કહ્યું, તમે તેની ચિંતા છોડો. મહેલની પાછલી બારીએ લાંબી લસ્સી લટકતી હશે. આપે માર્ગે આવી શકશો. જેવી તમારી અને તમારી રાજકુમારીની ઈચ્છા, હું ચોક્કસ આવીશ. આ મુલાકાત નક્કી થઈ ગઈ. રાત્રિનો સમય છે. રાજકુમારે વિચાર્યું કે આમ છુપાઈને મળવું શું યોગ્ય છે? શાસ્ત્રોમાં કહ્યું છે કે ગુરુપત્ની, મિત્રપત્ની, સ્વામી કે સેવકની સ્ત્રી આવી કોઈ સ્ત્રી સાથે એકાંત સેવવું એ અપયશ આપે છે. આમ માની રાજકુમાર મેલે ગયો નહીં. સંજોગો વસાત પેલો વણિકપુત્ર મેઘવ ત્યાંથી પસાર થતો હતો. લટકતું દોરડું જોઈ કુતૂહલથી એ દોરડાને સહારે ઉપર મહેલમાં ગયો. રાજકુમારીએ માન્યું કે રાજકુમાર આવ્યા છે. તેણે તો વણિકપુત્રને ખૂબ આદર કર્યો. સ્વયં એક જ શૈયામાં બેઠા વાત કરતા ઉત્સુક રાજકુમારી બોલી,
હું આપના દર્શનથી ધન્ય થઈ ગઈ, પણ આપ તો કંઈ બોલતા જ નથી. હવે તો આપણે પતિ પત્ની થઈશું. જવાબમાં વણિકપુત્ર મેઘો બોલ્યો, મનુષ્યને જે પ્રાપ્ત થનાર હોય તે જ વસ્તુ મળે જ. વાત સાંભળી રાજકુમાર ચોંકી, અરે આ તો પેલો પ્રાપ્ત વ્યર્થી. રાજકુમારે તરત જ વણિકપુત્રને મહેલની અટારીએથી સીધો ઉતારી દીધો. મહેલથી નીકળેલો મેઘો એક ખંડે જેવા મંદિર પર જઈ સૂઈ ગયો. હજુ તો એ માંડ સૂતો હશે, ત્યાં એક સ્ત્રીનો પ્રેમી નગર રક્ષક હતો, તે ત્યાં આવ્યો. વણિકપુત્રને ત્યાં જોઈ એને કહ્યું, ભાઈ, તું નજીકમાં મારું ઘર છે, ત્યાં જઈને સૂઈ રહે. મેઘો ફરી નગર રક્ષકને ઘેર ગયો. નગર રક્ષકની પુત્રીને પણ એક પ્રેમી હતું, તે અત્યારે આવવાનો હતો. મેઘોને આવેલો જોઈ નગર રક્ષકની પુત્રી સમજી કે પોતાનો પ્રેમી આવી ગયો, એટલે તેણે મેઘવની સાથે ગાંધર્વ વિધિથી લગ્ન કર્યા. વિવાહ પછી વિનયવતી નામે નગર રક્ષકની પુત્રી બોલી, આજે તો આનંદનો દિવસ છે, તમે કેમ કંઈ બોલતા નથી? જવાબમાં મેઘો બોલ્યો, મનુષ્ય પ્રાપ્ત થનાર વસ્તુ પ્રાપ્ત થાય જ. જવાબ સાંભળી નગર રક્ષક પુત્રીને સમજાયું કે આ મારો પ્રેમી નહીં, પણ આ તો પેલો પ્રાપ્ત વ્યર્થી. એણે પણ મેઘવને ધૂતકારીને કાઢી મૂક્યો. હવે મેઘો ત્યાંથી ચાલતો ચાલતો એક ગલીમાંથી પસાર થયો. એ સમયે એક લગ્નનો વરઘોડો આવતો હતો. મેઘો તો એમાં જોડાઈ ગયો. જાન કન્યાને પિતાના ઘેર પહોંચી ગઈ ત્યારે એક ગાંડો હાથી ત્યાં દોડતો આવ્યો. મહાવત તેને કાબૂમાં લેવા પ્રયત્ન કરતો હતો. જાનના માણસો ભયથી આજુબાજુ વિખરાઈ ગયા. ફક્ત એકલી કન્યા જ ધ્રુજતી ધ્રુજતી ઊભી રહી. મેઘો ત્યાં પહોંચી ગયો અને કહે, ડર નહીં, હું તારો રક્ષક છું. આટલું બોલી કન્યાનો જમણો હાથ પકડી સાહસથી હાથી સામે એક નજર મિલાવી. સંજોગવશ હાથી જાણે એનાથી ડર્યો હોય તેમ ચાલ્યો ગયો. પછી કન્યાનો વર તેના સસરા પાસે આવ્યો. તેણે કહ્યું, આપે આપની પુત્રીનો હાથ બીજાને આપ્યો, આપે આ ઠીક ન કર્યું. સસરાએ ઉત્તર આપ્યો, હાથીના ડરથી તમે સૌ તો મારી કન્યાને એકલી મૂકી ભાગી ગયા હતા. બોલો હવે શું થાય? પુત્રીએ પણ એવું કહ્યું, પુત્રી, તે આ ઠીક ન કર્યું. પુત્રી બોલી, પિતાજી, જે વ્યક્તિએ મારો જીવ બચાવ્યો હવે એ જ મારો પતિ. આમ વાદ વિવાદમાં રાત વીતી. બીજે દિવસે વાત મળતા રાજકુમારી ત્યાં આવી. રાજાજી પણ આવ્યા. તેઓએ વણિકપુત્ર મેઘવને કહ્યું, નિર્ભય થઈને જણાવો, વાત શું છે? મેઘવે તો ફક્ત એટલું જ કહ્યું કે મનુષ્યને પ્રાપ્ત થનાર વસ્તુ પામે જ. આ સાંભળી રાજકુમારી બોલી, એને વિધાતા પણ રોકી શકતો નથી. રાજકુમારીની આ વાત સાંભળી નગર રક્ષક પુત્રી બોલી, એટલે તો મારી સાથે થયેલ વર્તાવનું મને પણ હવે દુઃખ નથી કે અચરજ પણ નથી. જે પ્રાપ્ત થવાનું હોય તે જ થાય. આમ બધી વાત જાણ્યા પછી પેલી કન્યા બોલી કે મેં જેનો હાથ પકડ્યો એ જ હવે મારો પતિ છે, એમાં હવે કોઈ રોકટોક નહીં. રાજાએ ત્રણેય કન્યાઓની વાત વિસ્તારથી સાંભળી. પોતાની રાજકુંવરીનો વણિકપુત્ર મેઘો સાથે વિવાહ કર્યો અને રાજ્યનો યુવરાજ બનાવ્યો. તેમજ નગર રક્ષકની પુત્રી વિનયવતી પણ મેઘવને જ સમર્પિત થઈ. આમ શાસ્ત્રનું વચન સાચું ઠર્યું. 100 રૂપિયાની કિંમત. પછી શેઠજીને પણ સમજાઈને પુત્ર સાથે સુમેળ કરી એ પણ સાથે રહેવા લાગ્યો. ગુરુજીએ કહ્યું, રાજકુમારો, આથી સાચી વાતનો સાર કામી ખોટું પગલું ભરવું નહીં. વાણીએ લોભીથી છોકરાની વાતને ખોટી ઠારી. પરિણામે છોકરાની સમજ સાચી ઠરી. વિદ્વાનોના શાસ્ત્રોના વચન પર વિશ્વાસ રાખનાર વણિકપુત્ર છેવટે સુખ સમૃદ્ધિની રાજ પણ મેળવી શક્યો. ગુરુદેવની આ વાતોથી રાજકુમારો પણ ખુશ થયા અને બોધદાયક વાર્તો માટે હજુ પણ ઈચ્છા કરવા લાગ્યા. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.